ધીરે ધીરે સમય પસાર થાય છે અને શિયાળાની ઋતુ આવે છે. અરે બાપરે, આજે તો કેટલી બધી ઠંડી પડી રહી છે. હવા પણ બહુ ઠંડી વાય છે. મારી પાસે તો સ્વેટર પણ નથી જેથી આ ઠંડીથી બચી શકાય. શું વાત છે પોપટ? તું પોતાના મનમાં શું વિચાર કરી રહ્યો છે? અરે માસી, ખૂબ જ ઠંડી હવા ચાલી રહી છે અને આ ઝાડના કોઈ પણ પક્ષી પાસે સ્વેટર નહીં હોય, કારણ કે પાછલા વર્ષના બધા સ્વેટર બેકાર થઈ ગયા છે અથવા તો નાના પડે છે. તો નવા લઈને આવવા દાને. તને ખબર તો છે કે ઠંડી હવા શરૂ થવાની છે અને હાલમાં તો તેમ પણ શિયાળાની ઋતુ છે. પોતાનો બચાવ તો કરવો પડશે ને. હા, બધી ખબર છે, પણ પેલો કબૂતર જે સ્વેટર વેચતો હતો તે જંગલ છોડીને ક્યાંક બીજે જતો રહ્યો છે. હવે ક્યાંથી સ્વેટર ખરીદીએ? અને ઠંડી હવા એટલી જોરથી વાય છે કે પોતપોતાના માળામાં જ રહેવું યોગ્ય છે. પણ માળામાં પણ ઠંડીથી બચી શકાય તો ને. પોપટ, તું હેરાન કેમ થાય છે? મારા જોડે થોડી ઊન પડેલી છે. હું તારા માટે મફલર બનાવી દઉં છું. એમ પણ હું મારા સમયમાં ખૂબ સરસ સ્વેટર બનાવતી હતી તેવું મારી મમ્મી મને કહેતી હતી. પણ તને તો દેખાતું જ નથી. તું જો તો જા બસ. હું તારા માટે કેટલું સરસ મફલર બનાવું છું. ઝુમરી કબૂતરી એક દિવસમાં મફલર બનાવીને તૈયાર કરી દે છે અને તોતા પોપટને આપી દે છે. અરે વાહ કબૂતરી માસી, તમે તો કમાલ કરી દીધી. આ મફલર કેટલું ગરમ અને મુલાયમ છે. આને પહેરીને તો મારી બધી ઠંડી દૂર થઈ ગઈ. અને આનું ડિઝાઇન તો મેં આજ સુધી નથી જોયું. કેટલી સરસ ડિઝાઇન બનાવી છે તમે. તને ગમ્યું ને તે? બસ મારે બીજું શું જોઈએ? પણ તમે કેવી રીતે સીવ્યું? તમને તો દેખાતું નથી. ભગવાન જો એક રસ્તો બંધ કરે છે તો બીજો ખોલી પણ દે છે. હું અંદાજાથી સ્વેટર, મફલર, ટોપી બધું બનાવી શકું છું.